હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર 188 જેટલી નવી જગ્યાઓ આવી ગઈ છે। તો આ જગ્યા વિશે શેની આવી છે જગ્યા, કેટલી જગ્યાઓ છે, ક્યારે પરીક્ષા છે, શું સિલેબસ છે વગેરે માહિતીની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો। તો કઈ ભરતી આવી છે તો સૌપ્રથમ એની માહિતી જો હું આપી દઉં કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરીની અંદર આ જગ્યાઓ આવેલી છે, ભરતી આવેલી છે। એમાં સંશોધન મદદનીશ વર્ગ 3ની 99 જગ્યા અને આંકડા મદદનીશની 89 જેટલી જગ્યાઓ આવેલી છે। ટોટલ 188 જેટલી જગ્યાઓ આવેલી છે। ઓકે, જેને આપણે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ જેને કહીએ છીએ એ આંકડા મદદનીશ અને રિસર્ચ ઓફિસર, ઓકે, આસિસ્ટન્ટ રિસર્ચ ઓફિસર જેને આપણે કહીએ છીએ તે સંશોધન મદદનીશ કહીએ છીએ તે એની 99 જગ્યાઓ। તો એક આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય। ઓકે, તો આમાં કોણ ફોર્મ ભરી શકશે, ક્યારે ફોર્મ ભરાશે એની પણ આપણે વિગતે વાત કરી લઈ। પહેલાં જો આમાં આ જે સંશોધન અધિકારીની મદદનીશની જે 99 જગ્યા છે એમાં જો અલગ અલગ અનામત મુજબ અલગ અલગ જગ્યાઓ છે, આ પણ તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। અને આંકડા મદદનીશમાં 89 જગ્યા છે, આનો સ્ક્રીનશોટ લેવો પણ તો લઈ લેજો। ઓકે, હવે આને ફોર્મ ક્યારે ભરાશે, શું છે વગેરે આપણે જોઈ લઈએ। તો કે આની અંદર 2/1/2024થી બપોરે 2 વાગ્યાથી લઈને 16/1/2024 સુધી રાતના 12 વાગ્યા સુધી આના ફોર્મ ભરાવાનું ચાલુ રહેશે। શેમાં ફોર્મ ભરાશે તો કે ઓજાસ નામની જે આપણી વેબસાઇટ જે છે ઓફિશિયલ ઓજાસ, તો એમાં આના ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે। ગૌણ સેવા દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે અને આની અંદર કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ પ્રોસેસ છે, એટલે કે કમ્પ્યુટર બેઝ આખી પ્રક્રિયા છે, એટલે કે કમ્પ્યુટર દ્વારા આની પરીક્ષા લેવામાં આવશે। ઓમાં બેન્કિંગની જે રીતે લેવામાં આવે છે ઓનલાઈન એવી રીતે। હવે આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ આપણે જોઈ લેશું। ઓકે, પહેલામાં પગાર ધોરણ જોઈ લઈએ। પગાર ધોરણ આપણે જોઈ લઈએ તો સંશોધન મદદનીશ અધિકારી છે એનો પગાર જે તમને પ્રથમ 5 વર્ષ સુધી 49,600 રૂપિયામાં પગાર ધોરણ મળશે। આને 4400 ગ્રેડ પે લાગુ પડે। કેટલો? 4400 ગ્રેડ પે લાગુ પડે છે, યાદ રાખજો કેટલો? 4400નો આને ગ્રેડ પે લાગુ પડે છે। ઓકે, આ જે સંશોધન મદદનીશ અધિકારી જે છે 49,600 રૂપિયામાં પગાર મળશે અને એને 4400 ગ્રેડ પે લાગુ પડે છે। ત્યારબાદ છે આંકડા મદદનીશ વર્ગ 3, એને 40,800 પગાર હશે, એને 4,200નો ગ્રેડ પે લાગુ પડશે, 4200નો ગ્રેડ પે લાગુ પડશે। પ્રથમ 5 વર્ષ સુધી આટલો પગાર હશે। પહેલાં જો આ બધા પગાર ઓછા હતા, હમણે પગાર વધારો જે છે આવ્યો એટલે એમાં પગાર વધારી દેવામાં આવ્યા। પછી આમાં વય મર્યાદા શું છે અને કોણ ફોર્મ ભરી શકે તો એની પણ આપણે માહિતી લઈ લઈએ। તો જો આની અંદર વય મર્યાદાની જો આપણે વાત કરીએ તો આની અંદર ઓછામાં ઓછા 18 વર્ષથી લઈને વધુમાં વધુ 37 વર્ષથી વધુ ન હોવા જોઈએ એ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકશે। બાકી જો આમાં અનામત કેટેગરીના જે લોકો જે છે એમને બીજી વય મર્યાદામાં છૂટછાટ હોય છે, એ પણ આપણે નીચે જોઈ લેશું। અને આમાં કોણ ફોર્મ ભરી શકશે તો હવે એ મહત્ત્વનું છે કે આમાં કોણ ફોર્મ ભરી શકે। જો કોઈ પણ ઉમેદવાર આમાં ફોર્મ ભરવું છે તો એ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, પરંતુ તમામ ગ્રેજ્યુએટ ફોર્મ નહીં ભરી શકે। કે જે ઉમેદવાર ગ્રેજ્યુએટ છે પરંતુ કયા વિષયમાં તો કે આંકડાશાસ્ત્રમાં અથવા તો એપ્લાઇડ આંકડાશાસ્ત્ર, ગાણિતિક આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એપ્લાઇડ અર્થશાસ્ત્ર, વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, ઓકે, ગણિતશાસ્ત્ર, વાણિજ્ય આંકડાશાસ્ત્ર, એપ્લાઇડ ગણિતશાસ્ત્ર, એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક હોય અથવા તો અનુસ્નાતકની પદવી ધરાવતો હોય એ જ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે। ઓકે, તો આમાં આ તમારે ખાસ એક વાંચી લેવાનું છે કે આટલા લોકો જ આની અંદર ફોર્મ ભરી શકશે। ઓકે, અને કમ્પ્યુટરની લાયકાત ધરાવતો હોવો જોઈએ। ઓકે, કમ્પ્યુટરની લાયકાત ધરાવતો હોવો જોઈએ, એટલે આપણે જે CCC સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ, અથવા તો જે વિદ્યાર્થી આપણા જે ગુજરાત સરકારના નિયમ મુજબ ધોરણ 10 અથવા તો ધોરણ 12ની અંદર જેને
કોમ્પ્યુટર એક વિષય હતો તો એને CCCની સર્ટિફિકેટની જરૂર નથી, પરંતુ જેને ધોરણ 10 અને ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય નહોતો એમને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે CCC સર્ટિફિકેટની જરૂર પડશે. અત્યારે નથી જરૂર, પણ જ્યારે ડીવી કે પાસ થવું ડીવી આવે ત્યારે. અને ગુજરાતી હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ઓકે, વય મર્યાદાની આપણે છૂટછાટ હતી એની વાત કરીએ તો જો 37 વર્ષ, વધુમાં વધુ 37 વર્ષ સુધી તો આમાં ફોર્મ ભરી શકે છે. પરંતુ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની રિલેક્સેશન મળશે. મતલબ કે જે કોઈ પણ મહિલા જે છે ફોર્મ ભરે તો બીજા 5 વર્ષ, એટલે 37 ની 5 42 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારે ઓબીસી, એસસી, એસટી એને 5 વર્ષની છૂટછાટ મળે, એટલે એ 32 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળે, પરંતુ મહત્તમ 45 વર્ષ. સામાન્ય કેટેગરીના જે વિકલાંગ ઉમેદવાર એને 10 વર્ષની છૂટછાટ મળે, પરંતુ મહત્તમ 45 વર્ષની. તો આ રીતે બધાને જો છૂટછાટ મળેલી છે, તમે જોઈ લેજો અહીંયા સ્ક્રીન ઉપર. ઓકે, અને આપણે જે બીજી જો વાત કરીએ આપણે તો આ બધી જે ઓબીસી ઉમેદવાર હોય તો એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થી હોય એનું ક્રિમિનલ પણ ધરાવતા હોવા જોઈએ. 1/4/2021 લઈને 16/4/2024 સુધીનું ઉંમર ક્રિમિનલ આમાં માગે છે, એની પણ આપણે વાત કરી. એમાં EW સર્ટિફિકેટ પણ માગે છે, જેને કેટેગરીમાં ફોર્મ ભરવું હોય તેને, અનામત કેટેગરીમાં. ઓકે, અને કમ્પ્યુટરની જાણકારી ધરાવતો હોવો જોઈએ. આપણે આગળ વાત કરી હતી કે ધોરણ 10 અથવા ધોરણ 12માં એક વિષય કમ્પ્યુટર હોવો જરૂરી છે, અને જેને નથી તો એને CCCનું સર્ટિફિકેટ કઢાવી લેવાનું રહેશે જ્યારે ડીવી આવે ત્યારે, CCCનો કોર્સ કરીને. ઓકે, અને અરજી કરવાની તારીખ આપણે જોઈ લીધી. ઓકે, ઓજાસની અંદર આ અરજી કરવાની રહેશે, તમારે ઓજાસની અંદર અરજી કરવાની રહેશે. ઓકે, તો ઓજાસ ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પરીક્ષા ફીની જો આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા જે વિદ્યાર્થીઓ છે એમને તમામને 100 રૂપિયા ફી ભરવાની છે, બાકીના કોઈએ ફી ભરવાની થતી નથી. ઓકે, જો આ બધા જે છે આ બધા ઉમેદવારોને ફી ભરવાની થતી નથી, બાકીના 100 રૂપિયા ભરવાનું થશે. જનરલમાં જે ફોર્મ ભરે છે તેને ઓનલાઈન તમે ફી ભરી શકશો. ઓકે, અને પરીક્ષા પદ્ધતિની જો વાત કરીએ તો હવે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. મતલબ કે આપણે જે પહેલાં પેપર દેવા જતા અને 16 કે 15 પાનાનું જે ઓફલાઈન પેપર આવતું એવું નહીં હોય. કોમ્પ્યુટરમાં બધા MCQ જે છે એના જવાબ તમારે દેવાના રહેશે. 4 ઓપ્શન હોય, તમને જે સાચો લાગે એના ઉપર ટીક કરી દેવાનું, એવી રીતે. એટલે અને આની જે પરીક્ષા જે છે એની અંદર એનો સિલેબસની જો આપણે વાત કરીએ તો પાર્ટ A અને પાર્ટ B એવી રીતે 2 ભાગમાં આખું આ પ્રશ્નપત્ર જે છે એ ડિવાઈડ થયેલું હશે. એમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું, અને ગાણિતિક કસોટીઓ એ 30 માર્કનું. એટલે મેથ્સ રીઝનિંગ આપણે કેવું હોય તો કહી શકાય ટોટલ 60 માર્કનું આમાં હશે. અને પાર્ટ બીની જો આપણે વાત કરીએ તો ભારતનું બંધારણ. ઓકે, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રેહેન્સિવ એ 30 માર્કનું રહેશે. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કનું હશે. એટલે ટોટલ 150 માર્કનું આ રહેશે. અને આમાં પાર્ટ A અને પાર્ટ B બંનેથી ટોટલ 210 માર્કનું પેપર રહેશે. એટલે 60 અને 210 માર્કનું પેપર રહેશે. 3 કલાકનો તમને સમયગાળો મળશે. ઓકે, અને મિનિમમ પાસ થવા માટે 40% તમારા માર્ક જોશે બંનેમાં, પાર્ટ A અને પાર્ટ બીમાં બંનેમાં. ઓકે, અને MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 માર્ક, મતલબ કે 0.25 માર્ક તમને માઇનસ રહેશે. અને પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની રહેશે. ઓકે, તો આ વગેરે બધી માહિતીઓ આની અંદર આપવામાં આવેલી છે. ઓકે, તો આની અંદર તમારે વહેલા તે ધોરણે પરીક્ષાના જે આ જે ભરતી જે છે એના ફી જે છે તમારી ભરી દેવાની રહેશે. થેન્ક યુ.